જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે આપણે બનાવીશું મોમોઝની ચટણી। ચટણી બનાવવા માટે આપણે લીધા છે 3 ટામેટાં, 8 થી 10 લસણની કળીઓ અને 8 થી 10 મરચાં લીધા છે। કઢાઈ લીધી છે। કઢાઈમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું। ટામેટાં ઉમેરી દઈશું, લસણની કળીઓ ઉમેરી દઈશું અને સૂકા મરચાં ઉમેરી દઈશું અને સ્ટીમ થવા દઈશું। ટામેટાં ઠંડા થઈ ગયા છે। હવે આપણે એમાં મિક્સરમાં પીસી લઈશું। ચટણી માટે આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ આપણે એડ કરી દઈશું। 2 ટેબલસ્પૂન મીઠું નાખીશું અને 3 નાની ચમચી ખાંડ એડ કરીશું। ટોમેટો કેચઅપ એડ કરીશું અને આને થોડી વાર થવા દઈશું। આપણે ચટણી આપણી રેડી થઈ ગઈ છે। ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું।